पहला तो आ मोदी साहब नो वीडियो जुओ। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं, उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम જોઈ લીધો આ નાનો કટકો છે। આખું ભાષણ જે છે ને 25 મિનિટનું છે। એમાં મોદી સાહેબે કોઈ વાર એવું નથી કીધું કે ભાઈ પેટ્રોલની અછત થશે કે સીએનજીની અછત થશે કે ગેસની અછત થશે કે ડીઝલની અછત થશે, બરાબર। ખાલી એણે એટલું કીધું કે દેશની સુરક્ષાનો સવાલ છે, જે અત્યારે યુદ્ધનો માહોલ છે, એમાં બધા દેશને કાંઈક ને કાંઈક તકલીફ પડે જ છે, પડશે જ। તો આર્થિક સંકટ માટે ગમે માટે દેશ સક્ષમ છે, તૈયાર છે। પણ ગુજરાતના લોકોએ હું સમજ્યું છે કંઈ ખબર પડતી નથી। પેટ્રોલ તો અહીંયા ઝાટક કરી નાખ્યું, જાણે કોઈ દી મળવાનું નથી। આ ખાલી અફવા જ છે। ગુજરાત સરકારે કીધું પેટ્રોલનો જથ્થો પૂરી માત્રામાં છે, ટેન્શન લેતા નહીં। પણ ગુજરાતીઓ સ્ટોક કરવામાં પહેલેથી માહિર છે। અથાણા હોય કે શાક હોય કે ઘઉં હોય, ગમે એ વસ્તુમાં સ્ટોક કામ આવે ને, પેટ્રોલમાં એવું કર્યું। હું ભાવનગરથી છું। ગુજરાતમાં બધે અત્યારે આ જ હાલત છે। પેટ્રોલ પંપમાં પેટ્રોલ કાંઈ છે જ નહીં, બધું તળિયા ઝાટક। લોકો કેરબા ભરી ભરીને જવા માંડ્યા છે, કોને ખબર ક્યાં વાપરવું છે। એટલે કાલની વાત છે, કાલે 9 વાગે હું ગયો, લાઈન મોટી। 10:30 ગયો, લાઈન મોટી। 12 વાગે ગયો, લાઈન મોટી। હવે મેં કીધું કાલે એક કામ કરું, આજના દિવસે મંગળવારે સવારે 5 વાગે જાઉં। હું 5 વાગે ઉઠીને ગયો, લાઈન મોટી। હજી સુધી વારો ન થયો। ઘણી જગ્યાએ પેટ્રોલ છે, આપે છે, બાકી તો બધા ગુજરાતીઓ તૂટી પડ્યા છે। વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ્ઞાન આપવા માટે જે મેસેજ આવે એમાં આપવા નહીં ફેલાવવાની, ધ્યાન રાખવાનું, પેટ્રોલ મળશે જ તે। અત્યારે ગરદી છે, એની લીધે પેટ્રોલ તળિયા ઝાટક હાવ કરી નાખ્યું। મોદી સાહેબે કીધું એટલે તેલના ભાવ મોંઘા થાય, પેટ્રોલના ભાવ મોંઘા થાય। એટલે મોદી સાહેબે આવું કંઈ કીધું જ નથી, સમજો તો ખરા। એટલે થોડુંક સેન્સર થાવ, ધ્યાન આપો, ગાડીઓ પ્રવાહ ન બનાવો, તકલીફ બધાને થાય છે। અહીંયા અમારે ગાડીમાં પેટ્રોલ નખાવું, પેટ્રોલ મળતું જ નથી કાંઈ, બરાબર। એટલે અમારે ભાવનગરમાં અત્યારે આવી જ હાલત છે। જો હું વિડીયો મૂકું, જોઈ લો તમે। એટલે છે ને ગુજરાતી અઘરા છે યાર, ધોળી જ કાઢે ગમે ત્યાં। લાઈન તો જુઓ તમે યાર, બાધા બાધી કરે બધા। નહીં કરવાનું એવું, શાંત રાખવાનું। તમારી ગાડીમાં પેટ્રોલ છે કે નહીં? તમે પુરાવ્યું? તમારો વારો આવ્યો? મને કહેજો। મારો તો હજી ન થયો ભાઈ, હમણાં ભાવ જાઉં છું પેટ્રોલ પુરાવવા। મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, બાય બાય।
સાયકલ લઈ લે. हेलो मैंने 500 जो पुराई थी और बाकी खाली थी उनके तो आज सुबह सारी रात અચાનક કેમ લાઈન થઈ ગઈ એ ખબર ન પડી હારી બધે પેટ્રોલ ખાલી થઈ ગયા હવે સાયકલ લેવાનો વારો આવશે એવું લાગે આ તો ખોટો હુવા પણ છે